નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। બધાને જય માતાજી। મિત્રો, જે આપણી યુટ્યુબ ચેનલને વિડીયોને લાઈક કરે અને કોમેન્ટમાં જય માતાજી લખે, ચેનલને સબસ્ક્રાઈબ કરે, તેની દરેક સમસ્યા દૂર થાય તેવી માતાજીને પ્રાર્થના કરીએ। મિત્રો, અધિક માસમાં ગોરમાને ચડાવવામાં આવતો આ એક પવિત્ર વસ્તુ ચડાવવા માત્રથી જ માં લક્ષ્મીની કૃપા તમારા ઘર પર વરસવા લાગશે। અને સૌથી હેરાન કરી દે તેવી વાત તો એ છે, ઘણા લોકો વર્ષોથી આ ચમત્કારનો ઉપાય કરે છે, પરંતુ બીજાને ક્યારેય જણાવતા નથી। શાસ્ત્રોમાં પણ ગોરમાની પૂજા વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને અધિક માસમાં દરમિયાન ગોરમાને આ ખાસ વસ્તુ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, જો તમે પણ જાણવા માંગતા હો ને આખરે એવી કઈ વસ્તુ છે જે ગોરમાને ચડાવવાથી ઘરમાં સુખ શાંતિ અને ધનની બરકત વધે છે, મિત્રો આ જાણવા માટે વિડીયો અંત સુધી જોજો મિત્રો। પરંતુ ગોરમાને ચડાવવામાં આવતી આ ખાસ વસ્તુ વિશે જાણતા પહેલા તમારે અધિક માસનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે શાસ્ત્રો અનુસાર અધિક માસ કોઈ સામાન્ય મહિનો નથી, પરંતુ ભગવાનની ભક્તિ અને ઉપાસનાનો અને સકારાત્મક ઉર્જાનો ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે। મિત્રો, હિન્દુ ધર્મમાં અધિક માસને ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો કહેવામાં આવે છે। શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે આ આખા મહિનામાં કરવામાં આવેલી પૂજા, જાપ, દાન, ઉપાયનું ફળ અનેક ગણું વધી જાય છે। એટલા જ માટે જૂનામાં જૂના સમય લોકો અધિક માસ દરમિયાન પોતપોતાના ઘરમાં વધુ ભક્તિ અને વધુ સકારાત્મક જાળવવાનો પ્રયત્ન કરતા હતા। કહેવાય છે કે આ સમયમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે। ખાસ કરીને મહિલાઓ અને કુંવારી યુવતીઓ માટે આ મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। ઘણા સ્થળો પર ગોરમાની પૂજા, વ્રત અને ભક્તિ કરવામાં આવે છે। કહેવાય છે કે ગોરમાને માતા પાર્વતીનું પવિત્ર સ્વરૂપ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર ગોરમાની સાચા દિલથી કરેલી પૂજા ઘરમાં સુખ શાંતિ અને સારા સંબંધો અને ધનની બરકત પણ વધે છે। એટલા જ માટે અધિક માસ દરમિયાન ઘણા લોકો ગોરમાને કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરે છે। તો મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં ભક્તિ અને સકારાત્મક અને ભગવાનનું સ્મરણ ઓછું થઈ જાય ત્યારે જીવનમાં નકારાત્મક વધવા લાગે છે। એટલા જ માટે અધિક માસ દરમિયાન ભગવાનની ભક્તિ અને ખાસ ઉપાયનો ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। અને મિત્રો, હવે આગળ હું તમને જણાવીશ કે આખરે એવી કઈ વસ્તુ છે જે ગોરમાને ચડાવવાથી માં લક્ષ્મીની કૃપા ઘરમાં વધે છે, અને પરંતુ એ જાણવું ખૂબ જરૂરી છે આખરે આ ગોરમામાં કોણ છે, તેમની પૂજા એટલું શુભ કેમ છે, એમની પૂજા એટલે શું કેમ માનવામાં આવે છે। ગોરમાની પૂજા પાછળ માત્ર પરંપરા જ છે કે નહીં, પરંતુ ખૂબ ઊંડો આધ્યાત્મિક અર્થ પણ જોડાયેલો છે। મિત્રો, ગોરમાને માતા પાર્વતીનું પવિત્ર સ્વરૂપ માનવામાં આવે છે। ખાસ કરીને અધિક માસમાં શ્રાવણ અને અન્ય પવિત્ર દિવસોમાં મહિલાઓ, કુંવારી યુવતીઓ ગોરમાની પૂજા શ્રદ્ધાથી કરે છે। અનુસાર માતા ગોરમા સુખી દાંપત્ય, પરિવારની શાંતિ, સારા સંબંધો અને ઘરની સમૃદ્ધિ સાથે જોડાયેલ માનવામાં આવે છે। એટલા જ માટે જૂનામાં જૂના સમયમાં મહિલાઓ ગોરમાની સામે દીવો કરીને પોતાના પરિવારના સુખ અને બરકત માટે પ્રાર્થના કરતી હતી। મિત્રો, એવું માનવામાં આવે છે જ્યાં માતા ગોરમાની સાચા દિલથી, ત્યાં ધીમે ધીમે ઘરમાં સકારાત્મક વધવા લાગે છે। ઘણા લોકો અધિક માસમાં દરમિયાન ગોરમાને ફૂલ, પ્રસાદ અને કેટલીક ખાસ પવિત્ર વસ્તુઓ અર્પણ કરતા હોય છે, કારણ કે શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવેલી પૂજા ભગવાનને ખૂબ જ પ્રિય હોય છે। મિત્રો, આજના સમયમાં ઘણા લોકો દિવસ અને રાત મહેનત કરે છે, પૈસા પણ કમાય છે, પરંતુ છતાં ઘરમાં પૈસા નથી ટકતા। કોઈ ઘરમાં સતત
તણાવ અને ઝઘડો રહે છે. કોઈના કામમાં બનતા અટકી જાય છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને જીવન શાંતિ નથી મળતી. મન હંમેશા ચિંતા અને નકારાત્મક વિચારો ભરેલું રહે છે. મિત્રો, વખત માણસને એવું લાગે કે જાણે ઘરમાંથી બરકત જ ધીમે ધીમે ઓછી થઈ રહી હોય. મહેનત છતાં લાભ ન મળે, અચાનક ખર્ચા વધવા લાગે, પરિવારના સભ્યો વચ્ચે મતભેદ અથવા મન ઈચ્છાઓ પૂર્ણ ના થાય. આવી સમસ્યા આજે પણ ઘરોમાં જોવા મળે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યાં ઘરમાં ભક્તિ અને સકારાત્મક અને ભગવાનનું સ્મરણ ઓછું થાય ત્યાં જીવનમાં નકારાત્મક વધવા લાગે છે. એટલા જ માટે અધિક માસ જેવા પવિત્ર સમયમાં ભગવાનની ઉપાસના, જાપ અને ખાસ ઉપાયો ખૂબ જ મહત્વના આપવામાં આવ્યું છે. કારણ કે આ સમયે આધ્યાત્મિક શક્તિ, ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા વિડીયોમાં આવે છે. મિત્રો, ગોરમાની પૂજા પણ એક એવી જ પવિત્ર ઉપાસના માનવામાં આવે છે. એ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગોરમાને કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ઘરમાં સુખ, શાંતિ અને બરકત વધે છે. એટલા જ માટે ઘણા લોકો અધિક માસ દરમિયાન આ ખાસ ઉપાય શ્રદ્ધાથી કરતા હોય છે. મિત્રો, પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે, આખરે એવી કઈ વસ્તુ છે ગોરમાને અર્પણ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને ધનની બરકત વધે છે? તો હા મિત્રો, આ ઉપાય કરવાથી મા પાર્વતી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા જીવનમાં ચાલતી દરેક મુશ્કેલીઓનો અંત આવશે. તો મિત્રો, એક વસ્તુ ગોરમાને જરૂર અર્પણ કરો ને કરવી જોઈએ, પણ કોઈ કરતા જ નથી. કારણ કે આજના સમયમાં ઘણા લોકો આ ગુપ્ત ઉપાય જીવનમાં ચાલતી દરેક મુશ્કેલીઓનો અંત આવી જશે. મિત્રો, આ એક વસ્તુ ગોરમાને જરૂર અર્પણ કરો અને આ વસ્તુ અર્પણ કરવી જોઈએ. કોઈ કરતા નથી કારણ કે આજના સમયમાં ઘણા લોકો ગુપ્ત ઉપાય વિશે ખબર જ નથી. મિત્રો, શાસ્ત્રો અનુસાર જૂના સમયમાં મહિલાઓ, વડીલો અધિક માસ દરમિયાન ગોરમાને એક વસ્તુ જરૂર ચડાવતા હતા. માનવામાં આવે છે કે આ વસ્તુ માત્ર એક સામાન્ય પ્રસાદ નથી, પરંતુ માં લક્ષ્મીની કૃપા અને ઘરની બરકત સામે જોડવામાં આવે છે. એટલા જ માટે ઘણા લોકો આ ઉપાયથી ખૂબ શ્રદ્ધાથી કરતા તેના વિશે જણાવતા હોય છે. જ્યારે આ ખાસ વસ્તુ ગોરબાને સાચા દિલથી અર્પણ કરવામાં આવે ત્યારે ઘરમાં સકારાત્મક વધવા લાગે અને પરિવારનો સંબંધો અને મીઠાશ આવે છે અને આ ધીમે ધીમે બરકત પણ વધવા લાગે છે. ઘણા લોકો આજે પણ અધિક માસ દરમિયાન આ ઉપાય ગુપ્ત રીતે કરે છે અને મિત્રો, તમારે પણ જરૂરથી કરવો જોઈએ. મિત્રો, હવે આગળ હું તમને એક એવી પ્રાચીન કથા જણાવું જેમાં ઉપાય અને ચમત્કાર મહત્વનું જણાવવામાં આવ્યું છે. હવે આગળ મિત્રો, શાસ્ત્રો અનુસાર એક ખૂબ જ પ્રાચીન અને રહસ્યમય કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં એક ગરીબ વિધવા સ્ત્રી પોતાની કુંવારી દીકરી સાથે રહેતી હતી. તેમના પરિસ્થિતિ એટલી નબળી હતી કે ઘણી વખત તેમને સમય ભોજન પણ ન મળતું અને મુશ્કેલી મળતી. સ્ત્રી રાત દિવસ મહેનત કરતી. તો મિત્રો, આજનો દિવસ અહીં પૂરો થાય. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.